નમસ્કાર મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યની માહિતી મેળવવાની છે. એક યોજના જે અત્યારે હાલમાં ચર્ચામાં છે, મનરેગા કરીને યોજના હતી, એની જગ્યાએ એક સરકાર નવી યોજના લઈને આવી રહી છે. એ યોજનાનું નામ રહેલું છે વિકસિત ભારત જી રામજી યોજના. તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. અને એ ઉપરાંત એક મદ્રાસ હાઈકોર્ટના જજ રહેલા છે, જેનું નામ છે GR સુબ્રમણ્યમ. એને દૂર કરવા માટે મહાઅભિયોગ જેવી જે પ્રક્રિયા રહેલી છે એ લાવવા માટેની વાત છે. અને ઘણા બધા સંસદ સભ્યોને એમાં ઈચ્છા છે કે આ જજ દૂર થાય. તો બંને પ્રકારની માહિતી આ નાનકડા લેક્ચરમાં આપણે મેળવવાની છે. બેઝિકલી આ લેક્ચર રહેલો છે બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ. મેં વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશનમાં બંધારણ વિશેનો સંપૂર્ણ કોર્સ લીધેલો છે. હવે આ કોર્સની અંદર આપણે બંધારણના બધા મુદ્દા તો ભણાવ્યા છે, પણ વિદ્યાર્થીઓને એક ચિંતા રહેતી હોય કે સાહેબ બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ હોય, જેમ કે બંધારણ સાથે જોડાયેલા સુધારા હોય, બંધારણ અંતર્ગત જે પદ છે એમાં કોઈ નવી નિમણૂક હોય, સરકાર આ પ્રકારના અગત્યનો કોઈ બિલ લઈને આવે, તેની માહિતી અમને સમયાંતરે જો મળતી રહે તો કામ થઈ જાય. તો આપણે એ કોર્સની અંદર એક ફોલ્ડર મૂકી દીધું છે. એ ફોલ્ડરનું નામ રહેલું છે બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ. અને એવો પ્રયાસ રહેલો છે કે દર અઠવાડિયે બંધારણ સાથે જોડાયેલી કોઈ નવી નિમણૂક હોય, નવા કોઈ વિધેયક હોય, નવી કોઈ અન્ય બાબત હોય, સુપ્રીમ કોર્ટના અગત્યના જજમેન્ટ હોય, એને આપણે એમાં નિયમિતપણે મૂકીએ. તો વિશ્વાસ રાખો કે આ જે કોર્સ રહેલો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તમને પોલીસ ભરતીની અંદર ખૂબ જ કામ લાગે એ પ્રકારના વિડીયો રહેલા છે, અને તમે પરીક્ષા દેતી વખતે મને ખૂબ સારી રીતે યાદ કરી શકશો. તો એના ભાગરૂપે કરંટ અફેર્સના ભાગરૂપે આપણે બે મુદ્દા ભણવાના છે. એક યોજના રહેલી છે વિકસિત ભારત જી રામજી યોજના, અને ત્યાર પછી એક જજને દૂર કરવા માટે જે પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની વાત છે, તો એ સમગ્ર વિવાદ શું રહેલો છે એનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરશું. સૌથી પહેલી યોજના, મતલબ સૌથી પહેલી વિગત, જેનું નામ શું રહેલું છે VB, એનો મતલબ થાય વિકસિત ભારત, અને જી રામજી યોજના, આનું પૂરું નામ શું થશે? આનું પૂરું નામ થશે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. તો આનું નામ પરીક્ષાની અંદર પૂછાય ને એવી 100% શક્યતા રહેલી છે. લખીને રાખજો કોઈ જગ્યાએ, લખીને, કે આગામી કોઈ પરીક્ષા લેવાય એમાં આ યોજનાનું પૂરું નામ પૂછવાની શક્યતા રહેલી છે. તો હજી એક વખત હું પૂરું નામ બોલું છું મિત્રો. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ, આ યોજના રહેલી છે. અને તમને સૌને ખ્યાલ છે કે વિશ્વની સામાજિક યોજનાની અંદર સૌથી વધુ બજેટ ધરાવતી જે યોજનાઓ રહેલી છે એમાંની એક યોજના, જેનું નામ રહેલું મનરેગા. હવે જ્યારે આ મનરેગા યોજના લાવવામાં આવી ત્યારે એનું નામ હતું નારેગા. આ મનરેગાને રિપ્લેસ કરી અને વિકસિત ભારત જી રામજી યોજના લઈને આવે છે. તો હું તમને એમ સમજાવું કે જ્યારે આ યોજના લઈને આવ્યા સૌથી પહેલી વાર, ત્યારે આ યોજનાનું નામ શું હતું? એનું યોજનાનું નામ હતું નારેગા યોજના. અને નારેગા યોજના 2005માં એક કાયદો પસાર કરાવીને લાવવામાં આવી. તો શરૂમાં આનું નામ રહેલું તો નારેગા. 2005માં એના માટે બિલ પસાર કરાયું સંસદના બંને ગૃહમાંથી. એ સમય દરમિયાન ડોક્ટર મનમોહન સિંહ દેશના PM હતા, કોંગ્રેસની સરકાર હતી. અને ત્યાર પછી 2006 થી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો. 2009ની અંદર જ્યારે ગાંધી બાપુનો બર્થડે હતો, મતલબ કે જન્મદિવસ હતો, ત્યારે આ યોજનાનું નામ ચેન્જ કરી અને શું કરી દેવામાં આવ્યું તો કે મનરેગા યોજના અથવા તો મહાત્મા ગાંધી નારેગા યોજના. જ્યારે જ્યારે સંસદ સભ્યો લોકસભા રાજ્યસભાની અંદર બોલવા માટે ઊભા થાય તો એ સમય દરમિયાન એવું બોલે મહાત્મા ગાંધી નારેગા યોજના, કેમ કે નારેગામાં ફૂલ ફોર્મમાં એમને ઘણાને ભેગું નથી થતું. આનું પૂરું નામ શું થાય તો કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ મનરેગા યોજનાનું પૂરું નામ. મનરેગા યોજના અગેન કે વિશ્વની અંદર સૌથી વધુ બજેટ ધરાવતી યોજનાઓમાંની એક યોજના, અને ભારતની અંદર ઘણા ખરા અંશે રહેલી સફળ યોજના. જે લોકો અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે, જે લોકો બેરોજગાર છે, જેમને માર્કેટ રેટ ઉપર કામ કરવા માટે ઈચ્છા છે પણ એમને કામ મળતું નથી, જે અનસ્કિલ્ડ લેબર છે, મતલબ કે જેની પાસે કોઈ એક પર્ટિક્યુલર કામ કરવાની સ્કિલ નથી, તો આ પ્રકારના જે મજૂર વર્ગ છે એમને એક રીતે ગેરંટી આપતી યોજના. આમાં એમ કહે છે કે જે લાભાર્થી પરિવાર હોય ને એ પરિવારમાંથી કોઈ એક પુખ્ત વયના વ્યક્તિને, મતલબ કે 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિને, કોઈ એક વ્યક્તિને વર્ષ દરમિયાન 100 દિવસના કામની ગેરંટી આપતી યોજના એટલે મનરેગા યોજના રહેલી. નરેન્દ્ર મોદીએ આજથી 10 વર્ષ પહેલા સંસદની અંદર એવું કીધેલું હતું
કે અમે આ યોજનાને ક્યારેય રદ નહીં કરીએ, કેમ કે આ યોજના કોંગ્રેસની નિષ્ફળતાનું પરિણામ છે. દેશની આઝાદીના આટલા વર્ષો પછી એમણે માણસોને ખાડા ખોદવા માટે મજબૂર કર્યા, તો આ યોજના એ કોંગ્રેસનું નિષ્ફળતાનું પરિણામ છે અને એને અમે એમને રાખશું અને લોકોને આ નિષ્ફળતાનું પરિણામ દેખાડ્યા કરશું. પરંતુ રાજકારણ છે, પહેલા કંઈક હોય પછી કંઈક બોલવામાં આવે, તો અત્યારે હાલમાં આ યોજનાને રદ કરી એની જગ્યાએ નવી એક યોજના લઈ આવે છે, વીબીજી રામજી યોજના. પહેલા એવા સમાચાર હતા કે યોજનાનું નામ ચેન્જ કરવામાં આવશે અને પૂજ્ય બાપુ યોજના કરવામાં આવશે, પરંતુ ના, હવે સમગ્ર યોજના ચેન્જ કરી નાખવાની વાત છે. લોકસભા રાજ્યસભા બંને ગૃહમાંથી બિલ તરીકે પસાર કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ સાઇન કરે ત્યાર પછી કેન્દ્ર સરકાર જ્યારે નોટિફાઈ કરે, જ્યારે જાહેરનામું બહાર પાડે, ત્યારે આ યોજનાનો અમલ થશે. અને જે સમયે કેન્દ્ર સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરે અમલ કરવા માટે, ત્યાર પછી 6 મહિનાની અંદર દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં અમલ કરવાનો રહેશે. કેટલા સમયમાં? 6 મહિનાની અંદર. તો આપણે સમજીએ કે વિકસિત ભારત જી રામજી યોજનામાં મુખ્ય બાબત શું કહેવામાં આવી છે એ આપણે સમજી લઈએ. અહીંયા આગળ હું તમને આ યોજનાની જે સંપૂર્ણ માહિતી છે પરીક્ષા લક્ષી એનો અભ્યાસ કરાવવાનો છું. તો અગેન હું તમને પૂરું નામ એકવાર જણાવી દઉં. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ મનરેગા યોજનાની જગ્યાએ આ યોજના લાવવામાં આવી. મનરેગા યોજનામાં 1 વર્ષ દિવસ દરમિયાન પરિવાર દીઠ એક વ્યક્તિને, લાભાર્થી પરિવાર દીઠ એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસના કામની ગેરંટી હતી. પરંતુ આ નવી યોજનામાં એમ કહે છે કે અમે ઓછામાં ઓછા કેટલા દિવસની કામગીરી આપશું? 125 દિવસની કામગીરી અમે આપશું. 125 દિવસ. તો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. એ ઉપરાંત એવું કહે છે કે 125 દિવસ તો ખરા, પરંતુ જે વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો હશે, જેને આપણે ઇંગ્લિશમાં ડ્રોટ કહીએ, અથવા તો એવા વિસ્તાર હશે કે જ્યાં આગળ કંઈક કુદરતી કૃત્રિમ આપત્તિ એવી રીતે આવેલી હશે, જેમ કે ભૂસ્ખલનની ઘટનાઓ હોય, અથવા તો ધરતીકંપની ઘટના હોય, અથવા વાવાઝોડાની ઘટના હોય, આ પ્રકારના જે આપત્તિગ્રસ્ત વિસ્તારો હશે ત્યાં આગળ એક્સ્ટ્રા અમે કામગીરી આપશું. અને એક્સ્ટ્રા કેટલા દિવસની કામગીરી આપશું? 50 દિવસની એક્સ્ટ્રા કામગીરી આપશું. મતલબ 125 દિવસ તો ખરા, ઉપરાંત વધારાના 50 દિવસ, એમ કરી ટોટલ 175 દિવસની કામગીરી એ વિસ્તારમાં થશે. ત્યાર પછી કેન્દ્ર સરકાર જે વિસ્તારને નોટિફાઈ કરે, જાહેરનામું પ્રસિદ્ધ કરે, અને ખાસ કરીને જે અનુસૂચિત જનજાતિવાળા વિસ્તાર હોય, જેને ભારતની અંદર શેડ્યુલ્ડ એરિયાઝ તરીકે ઓળખવામાં આવે, તો અમુક એવા આદિવાસી વિસ્તારો જ્યાં આગળ આર્થિક રીતે ખૂબ જ પછાત પણ હશે, એવા વિસ્તારોને નોટિફાઈ કરવામાં આવશે અને ત્યાં આગળ એક્સ્ટ્રા અમે કેટલાક દિવસોની કામગીરી આપશું. તો યાદ રાખો કે એવા જે વિસ્તારો પ્રસિદ્ધ કરેલા હશે ને એના માટે એક્સ્ટ્રા 150 દિવસની કામગીરી હશે. એનો મતલબ એ થાય કે 125 દિવસ તો ખરા, અને ઉપરાંત આવા અનુસૂચિત વિસ્તારની અંદર 150 દિવસની કામગીરી, એટલે ટોટલ જે કામગીરી મળશે ને દોસ્તો, એ વર્ષ દરમિયાન 275 દિવસની કામની ગેરંટી આપવા માટેની વાત કરી છે. તો વિધાનની અંદર જ્યારે સવાલ પૂછવામાં આવે ને ત્યારે આ પ્રકારના વિધાન તમને ચોક્કસથી પૂછાઈ શકશે. તમે ઘણી બધી જગ્યાએ વિડીયોમાં જોશો તો તમને એમ જ દેખાડશે કે 125 દિવસની કામગીરી, પણ આ જે એક્સ્ટ્રા માહિતી છે એ કોણ કહેશે? આમાંથી તો વિધાન સરસ રીતે બની શકે એમ છે. ચાલો એના પછી આપણે આગળ માહિતી મેળવીએ આ નવી યોજના માટે. યોજનાનો ખર્ચ કઈ રીતે ઉપાડવામાં આવશે, આ પણ અગત્યની માહિતી રહેલી છે. અત્યાર સુધી જે મનરેગા યોજના હતી એ ટોટલી કેન્દ્ર સરકારની યોજના હતી, પરંતુ હવે એમ કહે છે કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ બંનેમાં ફરક રહેલો છે. અત્યાર સુધી યોજનાનો જે તમામ ખર્ચ હતો કેન્દ્ર સરકાર ભોગવતી. હા, રાજ્ય સરકારે શું ભોગવવાનું રહેતું? તો બેરોજગારી ભથ્થું જે હોય એમાં રાજ્ય સરકારે પૈસા દેવા પડતા. બેરોજગારી ભથ્થું શું કહેવાય એ આપણે હમણાં સમજવાના છીએ. એ ઉપરાંત મટીરિયલ કોસ્ટ જે આવે ને એમાંથી અમુક હિસ્સો રાજ્ય સરકારે દેવો પડતો. ત્યાર પછી આમાં એવું કહે છે કે અધિકારીઓ જે કામ કરે એના માટે જે ખર્ચ થાય રાજ્ય સરકાર ભોગવવાનો થતો મનરેગા યોજનામાં. હવે અહીંયા આગળ એમ કહે છે કે કેન્દ્ર સરકાર આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ નહીં ભોગવે, પરંતુ કેન્દ્ર સરકાર 60% રકમ કાઢશે અને બાકીની 40% રકમ રાજ્ય સરકાર ભોગવવાની. તો જે રાજ્યો પ્રમાણમાં હેલ્ધી રાજ્યો છે, આર્થિક રીતે સદ્ધર રાજ્યો છે, એ બધાની અંદર 60-40 નો રેશિયો રહેશે. પરંતુ એવા રાજ્યો કે જે ઉત્તર પૂર્વના રાજ્યો રહેલા છે, જેને આપણે 7 સિસ્ટર્સ કહીએ, તો ઉત્તર પૂર્વની અંદર આવેલા રાજ્યો, ત્યાર પછી હિમાલયન રેન્જની અંદર આવેલા રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશ જે વિધાનસભા ધરાવે છે એવું જમ્મુ કાશ્મીર, આની અંદર રાજ્ય સરકાર માત્ર 10% કાઢવાના અને કેન્દ્ર સરકાર 90% કાઢશે.
મોટાભાગની કેન્દ્ર સરકારની સ્પોન્સર થયેલી યોજનામાં આ જ રેશિયો હોય કે જે આર્થિક રીતે પછાત હોય, પહાડી વિસ્તાર હોય, જ્યાં આગળ કમાણી માટેના સ્ત્રોત એટલા બધા નથી હોતા, ત્યાં આગળ કેન્દ્ર સરકાર 90% સુધી રકમ આપતી હોય અને માત્ર રાજ્ય સરકારે 10% રકમ કાઢવાની હોય. ત્યાર પછી જે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, જે વિધાનસભા ધરાવતા નથી, ત્યાં આગળ 100% કેન્દ્ર સરકાર ભોગવશે. તો અહીંયા આગળ કઈ રીતે ફંડની ફાળવણી થશે એ લખવામાં આવ્યું છે. તો અગેન હું પીપીટીમાંથી તમને જણાવી દઉં. મનરેગા યોજના સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની યોજના હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર થયેલી યોજના એટલે વિકસિત ભારત જી રામજી યોજના. આમાં એમ કહે છે કે ઉત્તર પૂર્વના રાજ્યો હોય, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, ત્યાર પછી જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી હોય, ત્યાં આગળ 90% રકમ કેન્દ્ર સરકાર આપશે, 10% રકમ રાજ્ય સરકારે કાઢવાની. બાકીના જે રાજ્યો હોય અને વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, તો આમાં આપણે એવું કહી શકીએ કે એક તો દિલ્હીનો સમાવેશ થાય અને પુડુચેરીનો સમાવેશ થાય. તો ત્યાં આગળ 60% રકમ કેન્દ્ર આપશે અને 40% રકમ આપશે જે તે સ્ટેટ આપશે. ત્યાર પછી વિધાનસભા ન ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, જેમ કે આપણે કહી શકીએ કે દીવ, દમણ, દાદરા નગર હવેલી છે, લક્ષદ્વીપ છે, આંદોમાન નિકોબાર છે, ચંદીગઢ છે, આ બધાની અંદર 100% કેન્દ્ર સરકાર ફંડ આપશે. ચાલો એના પછીની માહિતી આપણે મેળવીએ. એના પછીની માહિતી એ રહેલી છે કે અત્યાર સુધી મનરેગામાં આ જે વિગતો એ લખવામાં આવેલી છે એનો ઉલ્લેખ નહોતો. એમાં શું કીધું હતું કે 1 વર્ષ દરમિયાન અમે 100 દિવસની કામની ગેરંટી આપીએ છીએ. પણ અહીંયા આગળ એમ કહે છે કે જે સમયની અંદર કૃષિ પાક લેવામાં આવતો હોય, જે સમય દરમિયાન ખેતીવાડીમાં કંઈક ને કંઈક કામ રહેતું હોય, જેમ કે કપાસનું કામ હોય, માનો કે શેંગનું કામ હોય, અથવા તો ત્યાં આગળ બિયારણ રોપવાનું કામ હોય, કૃષિને લગતી કામગીરી હોય, ત્યારે ઓલરેડી ગામડાની અંદર જે એ પ્રકાર અનસ્કિલ્ડ લેબર છે એને કામગીરી મળે છે. હવે માની લો કે યોજનાની અંદર એવું કહેવામાં આવે કે અમે 1 વર્ષ દરમિયાન 125 દિવસની કામગીરી આપી દેશું. પણ જો સરકાર એવા દિવસોની અંદર કામગીરી આપશે કે જે સમય ખેતીવાડીમાં પાક લેવામાં આવતો હોય, ખેતીવાડીનું કામ રહેતું હોય, તો એ સમય દરમિયાન આ યોજનાનો લાભ ન આપે તોય ચાલે, કેમ કે મજૂરની પાસે ઓલરેડી કામગીરી છે. પણ આ યોજનાનો લાભ ત્યારે ખરો ઉતરશે કે જ્યારે કૃષિ પાક લેવામાં આવતો ત્યારે તો ઓલરેડી કામગીરી છે, ત્યારે તો કામ ન આપે તો ચાલે. તો 60 દિવસ નોટિફાઈ કરવામાં આવશે. એ દરેક રાજ્યની અંદર અલગ અલગ હોય. જે રાજ્યની અંદર જે પાક ઉગાડવામાં આવતો હોય એની જે સિઝન હોય, તો એ સમય મુજબ કે દરેક રાજ્યની અંદર એક સમાન તો હોય નહીં, તો દરેક રાજ્ય સરકાર નોટિફાઈ કરશે કે આ 60 દિવસ દરમિયાન નવી યોજના અંતર્ગત અમે કામગીરી નહીં આપીએ, કેમ કે ઓલરેડી એ લોકોની પાસે કામગીરી હોય છે. એ ઉપરાંત અમે 125 દિવસની કામગીરી આપશું, જેથી કરીને અલ્ટિમેટલી ફાયદો કોને થાય? આ પ્રકારે જે અનસ્કિલ્ડ લેબર છે એને ફાયદો થશે. તો આ એક વિગત લખી દેવામાં આવી. ત્યાર પછી વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર કરવામાં આવશે કે વિકસિત ભારત 2047 સુધીમાં કરવાનું છે, તો દરેક પંચાયતને વિકસિત કરી દેવાની છે. તો એના માટે થઈ અને વિકસિત પંચાયત એના માટે યોજનાનું અમલીકરણ કરશે. અલ્ટિમેટલી એ યુનિટ છે ગ્રામ પંચાયત કે જે આ યોજનાનો અમલ કરાવવાની છે. આ યોજના સ્પેશિયલી કોના માટે છે? ગ્રામીણ વિસ્તાર માટે. અને ગ્રામીણ વિસ્તારની અંદર કામ કરતું સૌથી નાનામાં નાનું યુનિટ હોય ગ્રામ પંચાયત છે. તો ગ્રામ પંચાયત જે હશે ત્યાં આગળ અમલ થશે, ત્યાંથી રિપોર્ટ જશે તાલુકામાં, ત્યાંથી રિપોર્ટ જશે જિલ્લામાં, ત્યાંથી રિપોર્ટ જશે રાજ્યમાં, અને રાજ્ય સરકારે પોતાનો વર્ક પ્લાન અને એસ્ટિમેટેડ બજેટ કેન્દ્ર સરકારને આપી દેવાનું રહેશે. દર વર્ષની અંદર જે શરૂઆત થાય ને ત્યારે 31 જાન્યુઆરી સુધીમાં દરેક રાજ્ય સરકારે પોતાનો આ નવી યોજના અંતર્ગતનો વર્ક પ્લાન કે અમારે કયા પ્રકારના કામની જરૂરિયાત છે અને એ જ રીતે એના માટે અંદાજિત બજેટ શું હોઈ શકે એનો પ્લાન આખો 31 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરીને આપી દેવાનું રહેશે. હવે તમે જે જગ્યાએ યોજનાની માહિતી મેળવી હશે મિત્રો, ત્યાં આગળ આ માહિતી તમને લગભગ જોવામાં નહીં આવે. તો આ પણ વિધાનની અંદર આપણને પૂછાઈ શકે એવો સવાલ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નવી યોજના અંતર્ગત જે કામગીરી દેવાની છે એના મુખ્ય સિદ્ધાંત શું રહેલા છે, મતલબ કે કયા પ્રકારની કામગીરી નવી યોજના અંતર્ગત આપણે લેવાની છે. તો એમાં પાણીની સુરક્ષા માટે, મતલબ કે તળાવની કામગીરી હોય, નહેરની કામગીરી હોય, અથવા તળાવ ખોદાયેલા તો એને ઊંડા કરી દેવાના હોય. અત્યારે મનરેગા યોજનાની અંદર સૌથી વધારે જે નેગેટિવ પોઈન્ટ હતો એ શું હતો? મનરેગા યોજના એક રીતે સારી યોજના જ, કેન્દ્રમાંથી સ્પોન્સર કેન્દ્રની યોજના રહેલી હતી, પરંતુ ફંડ આવતું, પરંતુ એ કામ જે ન થયા હોય એના માટે ફળવાઈ જતું. એટલે કે જે સ્ટ્રોંગ અમલીકરણ થવું જોઈએ એ ન થતું, ટ્રાન્સપરન્સી જે રહેવી જોઈએ એ ન રહેતી. ઓન પેપર લખ્યું હોય કે તળાવ ખોદાઈ ગયું, ત્યાં આગળ અધિકારીઓ ચેક કરવા માટે જાય તો કે બુરાઈ ગયું હશે, મતલબ ખોદાયું જ ન હોય પરંતુ ઓન પેપર એ થઈ ગયું હોય.
તો અહીંયા આગળ એમ કહે છે કે આ જે નવી યોજના છે એની ખાસિયત એ હશે કે એમાં અમલીકરણ એકદમ સ્ટ્રોંગલી કરવામાં આવશે. એઆઈ બેઝ આનું અમલીકરણ થશે, એની પર દેખરેખ રાખવામાં આવશે, જીપીએસ ટ્રેક કરવામાં આવશે. ત્યાર પછી એના માટે કમિટીઝની રચના કરવામાં આવશે. આપણે હમણાં વાત કરીએ કે કેન્દ્ર સરકારની અંદર અને રાજ્ય સરકારમાં કાઉન્સિલ બનાવવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે. આવડી મોટી યોજના રહેલી છે તો દેખરેખ એ રાખવાની છે કે પૈસો લાભાર્થી સુધી પહોંચે. રાજીવ ગાંધી એકવાર એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે કેન્દ્રમાંથી ₹1 નીકળે છે પરંતુ રાજ્ય સરકાર સુધી પહોંચે ત્યારે 20 પૈસા માત્ર થઈ જાય છે. એનો મતલબ એ થાય કે વચ્ચેના જે 80 પૈસા છે કોઈ જગ્યાએ ખવાઈ જાય છે. આમાં ડિજિટલ પેમેન્ટ જ કરવામાં આવશે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે, ડીબીટી જેને કહેવામાં આવે. તો અહીં આગળ એમ કહે છે કે નવી યોજના અંતર્ગત જે કામ દેવાનું છે એ ખાસ કરીને પાણીની વ્યવસ્થા આપણે કરી શકીએ એને લગતા કામગીરી હશે. મુખ્ય ગ્રામીણ માળખાકીય સુવિધાઓ હોય, જેમ કે ગામડાની અંદર રોડ રસ્તા હોય, ગામડાની અંદર માળખાગત સુવિધા ઊભી કરવા માટે જે કંઈ બિલ્ડિંગ તૈયાર કરવા પડે, કોઈ પુલ તૈયાર કરવા પડે, આ પ્રકારની કામગીરી આપવામાં આવશે. ત્યાર પછી આજીવિકા સંબંધિત માળખાકીય સુવિધા ઊભી કરવા માટે અને હવામાન ઘટાડવા માટે થઈ, મતલબ ક્લાઇમેટ ચેન્જ હોય અથવા તો માની લો કે વાતાવરણની અંદર કે આબોહવાની અંદર જે પરિવર્તન આવે એના કારણે જે નુકસાન થતા હોય એને અટકાવવા માટે જે કંઈ કામગીરીઓ કરવી પડે તો આપણે એવું કહી શકીએ કે એના માટે દાખલા તરીકે ઉનાળાનો સમય છે, કોઈ ડોમ તૈયાર કરવાના છે સરકારી ખર્ચે, અથવા ચોમાસાનો સમય છે તો એ સમય દરમિયાન એવા શેલ્ટર હોમ તૈયાર કરવાના છે. કોઈક ને કોઈક રીતે એવી કામગીરી કે જે આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે થઈ અને જે સરકાર પ્લાન તૈયાર કરતી હોય, ત્યાર પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી હોય, ત્યાર પછી સ્ટોરેજની કામગીરી હોય, આવી કોઈ કામગીરી કે જેની અંદર મતલબ લેબરની જરૂર પડતી હોય તો આવી કામગીરી આ યોજના અંતર્ગત કરવામાં આવશે. સાથે તમે એક નામ સાંભળ્યું હશે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન. જીપીએસસીની પરીક્ષામાં આ પૂછવામાં આવેલું કે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન શું રહેલો છે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનો ઉદ્દેશ એ રહેલો છે કે સરકારના અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ્સ હોય અને ડિપાર્ટમેન્ટમાં અંદરો અંદર કોર્ડિનેશન થાય તો માળખાગત સુવિધા ખૂબ સારી રીતે કરી શકાય એમ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ પોતે અલગ અલગ પોતાના પ્લાન તૈયાર કરીને કામગીરી કરે એની કરતાં વધુ બેટર એ છે કે ભેગા મળી ઇન્ટિગ્રેટ થઈ સંકલિત થઈ અને કોઈ એક માસ્ટર પ્લાન તૈયાર કરે. તો એના માટે થઈ નામ શું આપે છે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન. તો રેલવેની કામગીરી હોય, રોડ રસ્તાની કામગીરી હોય, તળાવને લગતી કામગીરી હોય, કોઈ પણ વોટેવર કામગીરી હોય, દરેક ડિપાર્ટમેન્ટ ભેગા મળી અને સંકલિત થઈ અને એક પ્લાન તૈયાર કરે તો અંદરો અંદર જે અડચણ આવનારી હોય એ પણ ના આવે. પછી કામગીરીનું રિપીટેશન હોય તો રિપીટેશન પણ ન થાય. જેમ કે આપણે સાંભળ્યું છે કે કોઈ પણ સૌથી પહેલા વિસ્તારની અંદર બ્લોક નાખવામાં આવે, એ બ્લોક નખાઈ ગયા પછી યાદ આવે કે લે અહીંયા તો ગેસની લાઈન આવવાની હતી. ત્યાર પછી ગેસની લાઈન નાખે, બ્લોકને ઉખેડી નાખે, ફરીવાર એની રીતે ફિટ કરે, ત્યાં વળી પછી યાદ કરે કે પાણીની લાઈન બદલવાની હતી, પછી ગટરની લાઈન બદલે. તો આવી રીતે ન થવું જોઈએ. ડિપાર્ટમેન્ટમાં અંદરો અંદર જો કોર્ડિનેશન હોય, ઇન્ટિગ્રેશન હોય તો એક સરસ માસ્ટર પ્લાન એના માટે બનાવી શકાય. મેં તમને આ હળકું ફૂલકું એક ઉદાહરણ આપેલું છે, પરંતુ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવા માટે થઈને પ્લાન તૈયાર કરવામાં આવે છે. તો મનરેગા યોજના જેની જગ્યાએ નવી યોજના આવે છે, આ નવી યોજનામાં પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત જે નક્કી થયેલા કામ છે એ કરાવવામાં આવશે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ છીએ. યોજનામાં વળતર કઈ રીતે આપવામાં આવશે એની વાત છે. પહેલા જે મનરેગા યોજના હતી એમાં 15 દિવસની અંદર વળતર દેવાની વાત હતી કે જે વ્યક્તિ કામ કરે એને 15 દિવસની અંદર વળતર આપી દેવામાં આવે. આ વળતર જે રહેલું છે ને એ આ નવી યોજનામાં એમ કહે છે કે પહેલા તો આ બધા અનસ્કિલ લેબર છે, અસંગઠિત ક્ષેત્રના માણસો છે અને આ બધા વ્યક્તિઓમાંથી ઘણા એવા વ્યક્તિ હશે કે જે રોજનું કામ કરે, રોજનું એ ખાય, મતલબ કે એમની પાસે કોઈ વધારે પડતું બેંક બેલેન્સ નથી હોતું. તો આ લોકોને બને એટલી ત્વરાએ ઝડપથી વળતર આપી દેવું જોઈએ. એટલા માટે નવી યોજનામાં એમ કહે છે કે કામગીરી પૂર્ણ થાય એટલે એને જે ડે ટુ ડે ની દહાડી હોય, જે વળતર હોય એ દર અઠવાડિયે હિસાબ કરી દેવાનો. જે મહિને નોકરીઓ કરતા હોય એને મહિને દિવસે હિસાબ હોય ને, પણ અહીંયા આગળ એમ કહે છે કે અમની પાસે ખાસ બેંક બેલેન્સ નહીં હોય તો અમને દર અઠવાડિયે હિસાબ કરી દો. અને કદાચ માનો કે કોઈક કારણસર મોડું થાય, પૈસા દેવાની અંદર કોઈક ને કોઈક રીતે મોડું થાય તો વધુ 14 દિવસની અંદર વળતર આપી દેવું ફરજિયાત રહેશે. તો પહેલા જે નિયમ હતો 15 દિવસનો એની જગ્યાએ હવે ઘટાડી દીધો. આમાં શું કહે છે કે વીકલી એમને હિસાબ કરી દેવાનો અને કદાચ કોઈક કારણ સાથે મોડું થાય તો વધુ 14 દિવસની અંદર 2 અઠવાડિયાની અંદર એને હિસાબ કરી દેવાનો. જે વ્યક્તિ લાયકાત ધરાવે છે અને એ વ્યક્તિને કામની જરૂરિયાત છે, પંચાયતની અંદર રજીસ્ટ્રેશન કરાવે કે મારે કામ જોઈએ છે,
તો ફરજિયાતપણે 15 દિવસની અંદર એમને કામ દેવું પડશે. 15 દિવસની અંદર માની લો કે 15 દિવસની અંદર કામ ન આપી શકે તો એને બેરોજગારી ભથ્થું દેવું પડશે. અહીંયા સરકારે યોજનાના પૂરા નામમાં જ લખ્યું છે કે અમે ગેરંટી આપીએ છીએ તમને રોજગાર માટે અને આજીવિકા મિશન માટે, આજીવિકા માટે. તો ગેરંટી છે. તો ગેરંટી કઈ વાતની છે કે તમારે કામ જોઈતું હશે તો અમે કામ આપશું, અને માની લો કે અમે કામ ના આપી શકીએ તમને ઘર બેઠા અમે એના માટે એલાઉન્સીસ આપશું, મતલબ કે અમે બેરોજગારી ભથ્થું આપશું. આ બેરોજગારી ભથ્થું રાજ્ય પોતાની રીતે નક્કી કરી શકે, પણ એટલું ચોક્કસ છે કે કામ માટે અરજી થયાના 15 દિવસ સુધીમાં જો એને કામ ન મળે તો એને બેરોજગારી ભથ્થું કેટલું આપવાનું? તો બેરોજગારી ભથ્થું દરેક રાજ્ય સરકાર નક્કી કરે, પણ નક્કી કરવાનો મતલબ એવો નથી કે તમને 10 રૂપિયા પર ડે આપી દઈએ, 20 રૂપિયા આપી દઈએ, એમ નહીં. પણ જે રોજે રોજનું કામ કરે અને જે વળતર નક્કી થયેલું હોય, જેને આપણે વેજ કહીએ, વેજ રેટ, એ જે નક્કી થયેલો હોય તો એની કરતા ચોથા ભાગથી ઓછું નહીં હોવું જોઈએ. તો નાણાકીય વર્ષ શરૂ થાય, નાણાકીય વર્ષ આપણું 1 એપ્રિલથી શરૂ થાય, તો બરોબર સમજજો. હવે આપણું નાણાકીય વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલથી, અને જે વ્યક્તિને કામની જરૂરિયાત છે એને 15 દિવસમાં કામ નથી આપી શકતા, તો નાણાકીય વર્ષ શરૂ થાય એના 1 મહિનાની અંદર જો સરકાર કામ ન આપી શકે તો ઓછામાં ઓછું ચોથા ભાગનું એને બેરોજગારી ભથ્થું આપવાનું. મતલબ કે જે આખા દિવસની દહાડીની રકમ હોય એની કરતા મિનિમમ ચોથો ભાગ તો બેરોજગારી ભથ્થું આપવાનો જ. અને સાથે એમ કહે છે કે નાણાકીય વર્ષના પહેલા 30 દિવસ પછીના સમયમાં, એટલે કે 1 એપ્રિલ થી લઈ અને 30 એપ્રિલ, આ 30 દિવસ પૂરા થઈ ગયા પછી કોઈ વ્યક્તિને સરકાર કામ ન આપી શકે, કામ એને જોઈએ છે, સરકાર ન આપી શકે 15 દિવસમાં, તો બેરોજગારી ભથ્થું કેટલું આપવાનું? તો કે નાણાકીય વર્ષના 1 મહિના પછી જે ડે ટુ ડે ની કામગીરી બદલ જે દહાડી મળે એની કરતા ઓછામાં ઓછા અડધું ભથ્થું તો આપવાનું જ. એની કરતા વધારે બેરોજગારી ભથ્થું આપવું હોય તો છૂટ છે, પણ ઓછામાં ઓછા અડધું તો એને ભથ્થું આપવાનું જ, આ નિયમ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. આ યોજના માટે કેન્દ્ર સરકાર જાહેરનામું બહાર પાડે એના 6 મહિનાની અંદર રાજ્ય સરકારે અમલ કરવો પડશે. કોઈ રાજ્ય સરકાર આડોડાઈ નહીં કરી શકે. ઘણા રાજ્યની અંદર અત્યારે હાલમાં એવી ઘટના રહેલી છે કે બીજેપી સિવાયની પાર્ટી સરકારમાં હોય અને બીજેપી થી કટ્ટર વિરોધી પાર્ટીઓ પણ સરકારમાં હોય, તો કોઈ પણ રાજ્ય સરકાર જો કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન ન કરે તો આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ નંબર 365 જ લખેલું છે કે રાષ્ટ્રપતિ શાસન આવી શકે. તો જ્યારે કેન્દ્ર સરકાર નોટિફાઈ કરશે એના 6 મહિનામાં રાજ્ય સરકાર અમલ કરવાનો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. દરેક ગ્રામ પંચાયતની અંદર વર્ષની અંદર 2 વખત તો આ યોજનાની સમીક્ષા કરવાની કે યોજના અંતર્ગત કયા કામ આપણે કરાવ્યા, કયા કામ બાકી રહી ગયા, ફંડની ફાળવણી જે રીતે થઈ તો લાભાર્થી સુધી લાભ પહોંચ્યો ન પહોંચ્યો, તો દર વર્ષે 2 વખત તો એટલીસ્ટ એની સમીક્ષા કરવી. ત્યાર પછી યોજના અંતર્ગત જે ડેટા હોય, જે માહિતી હોય, કયા કયા કામ ફાળવ્યા છે, કયા કામ માટે કેટલા મજૂરો લાગ્યા છે, કયા કામ બાકી છે, તો આની માહિતી દર અઠવાડિયે પબ્લિક કરવી પડશે, જાહેર જનતા માટે ખુલ્લી રાખવી પડશે, જેથી કરીને ટ્રાન્સપરન્સી વધે, આના કારણે પારદર્શિતા વધે. ત્યાર પછી આ યોજના ઉપર દેખરેખ રાખવા માટે થઈ અને એક કાઉન્સિલ બનાવવામાં આવશે, કેન્દ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ. અને આજે કેન્દ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ હશે કેન્દ્ર સ્તરે, એમાં એક અધ્યક્ષ હશે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓમાં ભાગ લેશે, મતલબ એ સરકાર કહેશે કેટલા ભાગ લેશે, અને ઓછામાં ઓછા 15 થી વધે નહીં તેટલા બિન સરકારી સભ્યો રહેશે. બિન સરકારીને ઇંગ્લિશમાં આપણે કહીએ નોન ઓફિશિયલ. એનો મતલબ એ થાય કે પંચાયતોમાં કામ કરતા પ્રતિનિધિ હોય, અન્ય કોઈ મતલબ કે જાણકાર વ્યક્તિ હોય, નિષ્ણાત વ્યક્તિ હોય, એવી રીતે લઈ શકાય. તો એક કાઉન્સિલ બનશે કેન્દ્ર સરકારની અંદર, અને એ જે કાઉન્સિલ બનશે દોસ્તો, એમાં એક અધ્યક્ષ હોય જે કેન્દ્ર સરકાર નિમણૂક કરશે. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ભાગ લેશે. એની સંખ્યા ફિક્સ નથી, પણ એક સંખ્યા ફિક્સ છે કે જે નોન ગવર્મેન્ટ મેમ્બર્સ હોય, મતલબ કે બિન સરકારી, તો એવાની સંખ્યા ફિક્સ છે કે 15 થી વધે નહીં તેટલા. જે પ્રકારે અહીંયા આગળ કેન્દ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ હોય એ જ પ્રકારે રાજ્યની અંદર પણ આ પ્રકારની ગેરંટી કાઉન્સિલ હોય. અને આ જે રાજ્ય સરકારની કાઉન્સિલ હોય એમાં જે 15 સભ્ય નોન ઓફિશિયલ લેવાના હોય એમાંથી ઓછામાં ઓછા ત્રીજા ભાગની મહિલાઓ હશે. અને સાથે એ પણ એન્શ્યોર કરવાનું કે 15 સભ્ય જે નોન ઓફિશિયલ મેમ્બર હોય એમાં ઓછામાં ઓછા ત્રીજા ભાગના સભ્યો એસસી, એસટી, ઓબીસી કે લઘુમતીને બિલોંગ કરતા હોવા જોઈએ. તો સમાજના જે વંચિત રહેલા વર્ગ છે એને ત્યાં પ્રતિનિધિત્વ મળી શકે એના માટેની આ વિગત છે. તો મને એવું લાગે છે કે જીપીએસસી બોર્ડની પરીક્ષાની તમે તૈયારી કરતા હો તો એમાં વિધાનની અંદર આ યોજનામાંથી સવાલ પૂછાય જ. મેઇન્સની અંદર તમને આ સવાલ લખવા માટે પૂછાય અને ઇન્ટરવ્યુમાં પણ આમાંથી ક્વેશ્ચન્સ નીકળી શકે.
તો યોજના ખૂબ અગત્યની છે અને આ પ્રકારની જ્યારે મહત્વની યોજના હોય તો એ આપણે બરોબર રીતે કરી દેવી જોઈએ. ઇન શોર્ટ હું તમને આ જે નવી યોજના છે એનો એક જબરદસ્ત રીતે સારાંશ આપી દઉં. એકદમ ટુ ધી પોઈન્ટ હું તમને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણનો સારાંશ આપી દઉં. આ યોજના મનરેગા યોજનાની જગ્યાએ લાવવામાં આવેલી યોજના અત્યારે લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ ગયો, રાષ્ટ્રપતિ એને સાઇન કરશે, ત્યાર પછી કેન્દ્ર સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરશે. જાહેરનામું પ્રસિદ્ધ કરે એમાં જે ડેટ લખી હોય એના 6 મહિનામાં દરેક રાજ્ય સરકારે અમલ કરવાનો. યોજના એમ કહે છે કે અમે ઓછામાં ઓછા 125 દિવસની કામની ગેરંટી આપશું. ગામડાની અંદર જે અનસ્કિલ્ડ લેબર છે એમાં જે લાયકાત ધરાવતા પરિવાર છે, જે લાભાર્થી પરિવાર છે, એમાંથી પરિવાર દીઠ ઓછામાં ઓછા એક વ્યક્તિને જે પુખ્ત વયના હોય એને 125 દિવસના કામની ગેરંટી. દુષ્કાળગ્રસ્ત અથવા તો આપત્તિગ્રસ્ત જે વિસ્તાર હોય, જે આગળ વાવાઝોડું આવ્યું હોય, ભૂકંપ થયો હોય, ભૂસ્ખલન થયું હોય, આ પ્રકારના આપત્તિગ્રસ્ત વિસ્તાર હોય તે 125 દિવસની ગેરંટી તો ખરી. એ ઉપરાંત એક્સ્ટ્રા 50 દિવસની ગેરંટી અને ઉપરાંત જે અનુસૂચિત વિસ્તાર સરકાર નોટિફાઈ કરે એ વિસ્તારમાં 125 દિવસ તો ખરા, ઉપરાંત 150 દિવસ એટલે ટોટલ પોણી 300 દિવસની કામગીરી મળશે, 275 દિવસની. ત્યાર પછી યોજનામાં એમ કહે છે કે જે વ્યક્તિ કામ કરે એને ડે ટુ ડે નું વળતર નક્કી કરવાનું, જે વેજ રેટ આપણે કહીએ રાજ્ય સરકાર ડિસાઇડ કરશે. મોંઘવારીની બધી બાબતોને ધ્યાને રાખી, ફુગાવાને બધી બાબતોને ધ્યાને રાખી રાજ્ય સરકાર નોટિફાઈ કરશે. જે વ્યક્તિને કામ જોઈએ છે એ વ્યક્તિને 15 દિવસમાં કામ આપવું પડશે અને જો 15 દિવસમાં સરકાર કામ ન આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવું પડશે. જે વ્યક્તિ કામ કરે છે એને જે દહાડી દેવાની હોય 7 દિવસે, મતલબ કે દર અઠવાડિયે સમજી લેવાની અને વધુમાં વધુ 14 દિવસે એને એનું વળતર આપી દેવાનું રહેશે. ગ્રામ પંચાયત મુખ્ય અમલ કરવા માટેનું એક યુનિટ રહેશે. ત્યાંથી રિપોર્ટ જાય તાલુકામાં, ત્યાંથી જિલ્લામાં, ત્યાંથી રાજ્યમાં અને ત્યાંથી કેન્દ્રને રાજ્ય સરકાર આખો રિપોર્ટ સબમિટ કરાવવાનો. નાણાકીય વર્ષ શરૂ થાય એની પહેલા, મતલબ કે આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે એની પહેલા એટલે કે 31 જાન્યુઆરીના દિવસ સુધીમાં દરેક રાજ્ય સરકારે પોતાનો વર્ક રિપોર્ટ અને એસ્ટિમેટેડ જે બજેટ હોય એ રિપોર્ટ સરકારને સબમિટ કરાવવાનો રહેશે. અહીંયા આગળ યોજના અંતર્ગત જે ફંડ ફાળવણી છે એમાં કેન્દ્ર સરકાર આપશે 60%, રાજ્ય સરકાર 40%, પરંતુ એવા રાજ્યો કે જે ઉત્તર પૂર્વના છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જે વિધાનસભા ધરાવે છે ત્યાં આગળ કેન્દ્ર સરકાર 90% કાઢશે, બાકીના 10% રાજ્ય સરકાર ભોગવશે. અને જે યુનિયન ટેરેટરીઝ જે વિધાઉટ લેજિસ્લેચર છે, મતલબ કે વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યાં સંપૂર્ણપણે ફંડ કોણ આપશે? કેન્દ્ર સરકાર. તો આ આપણી નવી રહેલી યોજના છે મનરેગાની જગ્યાએ, જેનું નામ રહેલું છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. હવે આપણે દોસ્તો એક અન્ય માહિતી મેળવીએ છીએ જેનું નામ રહેલું છે, એક કેસ રહેલો છે અને કેસનું નામ રહેલું છે જજ G.R. સ્વામીનાથન કેસ. આ કેસના ફેક્ટ્સ શું રહેલા છે તો આપણે ફોટા ઉપરથી સૌથી પહેલા સમજીએ. અહીંયા આગળ આપણને એક બહુ મોટો એવો દીવો દેખાય છે, એક પ્રકારે અગ્નિ દેખાય છે. તો અહીંયા આગળ જે અગ્નિ પ્રગટાવવામાં આવેલી દેખાય છે ને એને લઈ અને આખો વિવાદ ઉભો થયેલો છે. ફોટાની અંદર જે આપણને મહાશય દેખાય છે એ જજ રહેલા છે અને એ જજનું નામ શું રહેલું છે? G.R. સ્વામીનાથન. મદ્રાસ હાઈકોર્ટની અંદર કામ કરે છે. હવે એક મંદિર રહેલું છે અને મંદિરનું નામ રહેલું છે સુબ્રમણ્યમ મંદિર. કઈ જગ્યાએ આવેલું છે? તમિલનાડુના મદુરાઈમાં આવેલા થિરપ્પુરકુન્દ્રમ કરીને એક સ્થળ છે, ત્યાં આગળ એક મંદિર આવેલું છે જેનું નામ છે સુબ્રમણ્યમ સ્વામી મંદિર. એની બાજુમાં એક દરગાહ આવેલી છે. હવે આ મંદિરની અંદર એક કાર્તિકે દીપમ તહેવાર થાય છે અને તહેવારના ભાગરૂપે ત્યાં આગળ એક દીવો પ્રગટાવવામાં આવે છે, એને લઈ આખો વિવાદ છે. અત્યાર સુધી પહાડીના જે તળેટી વિસ્તાર હોય ત્યાં આગળ દીવો પ્રગટાવવામાં આવે છે અત્યાર સુધી પરંપરાગત રીતે, પણ મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી એવી રીતે કરવામાં આવી કે આ જે દીવો છે ને એને એક પથ્થર ઉપર કરવામાં આવે. પહાડી વિસ્તારમાં આવેલો એક પથ્થર છે અને એનું નામ રહેલું છે દીપથુન. આ જે દીપથુન કરીને એક પથ્થર છે એની ઉપર એક વ્યવસ્થા કરેલી છે, આખું સેટઅપ કરેલું છે અને ત્યાં આ દીવો પ્રગટાવવામાં આવે. તો જેમ આપણે કેમ હોળિકા દહન હોય અને હોળી પ્રગટાવવામાં આવે એમ ત્યાં આગળ આ એક તહેવાર છે કાર્તિકે દીપમ તહેવાર, અને એ સમય દરમિયાન અત્યારે હાલમાં પરંપરાગત રીતે તળેટીના ભાગમાં દીવો પ્રગટાવવામાં આવે છે, પરંતુ એક અરજી કરતા મદ્રાસ હાઈકોર્ટમાં એવી અરજી કરી કે આ તહેવારના ભાગરૂપે જે પથ્થર ઉપર દીવો પ્રગટાવવાની વાત છે ત્યાં આગળ પ્રગટાવવામાં આવે. હવે આજે કેસ આખું થયું એના કારણે
થોડી સંવેદનશીલ બાબતો બની, કેમ કે એ મંદિર છે ને એની નજીકમાં દરગાહ છે. ત્યાંનો મંદિરના ટ્રસ્ટીઓ, એ જ રીતે ત્યાંની સરકાર, એમની ગણતરી એમ છે કે ત્યાં ધર્મને લઈને કોઈ વિવાદ ન થાય. અને એટલા માટે જ્યાં અત્યારે હાલમાં દીવો પ્રગટાવવામાં આવે છે, જે તળેટીના ભાગમાં, ત્યાં ત્યાં પ્રગટાવવા દો. તમે ત્યાં પહાડી વિસ્તારની અંદર દીપથૂન કરીને પથ્થર આવેલો ત્યાં આગળ પ્રગટાવશો તો એની એકદમ નજીકમાં દરગાહ છે. તો એને લઈને, ધર્મને લઈને કંઈક ને કંઈક ડખાવો થશે, કંઈક ને કંઈક વિવાદ થશે. પણ અરજીકર્તાની ઈચ્છા એમ હતી કે જે ત્યાં આગળ એક પથ્થર આવેલો છે, પ્રાચીન ઐતિહાસિક પથ્થર છે, ત્યાં આગળ દીવો પ્રગટાવવો જોઈએ, નહીં કે તળેટીના ભાગમાં. મદ્રાસ હાઈકોર્ટના જજ, જેનું નામ શું રહેલું છે, G.R. સ્વામીનાથન, એમણે અરજીનો સ્વીકાર કર્યો અને ત્યાંના મંદિર પ્રશાસનને એક આદેશ આપ્યો કે તમે એક કામ કરો, દીપથૂન કરીને જે પથ્થર છે ને ત્યાં આગળ દીવો પ્રગટાવો. મતલબ એવી ઐતિહાસિક માન્યતા રહેલી છે કે આ પથ્થરની ઉપર દીવો પ્રગટાવવામાં આવતો, પણ ત્યાંથી કંઈક ધર્મને વિવાદ થયા હશે એટલે ત્યાંથી ખસેડીને ક્યાં કરવામાં આવતો, પરંપરાગત રીતે નીચેના ભાગમાં દીવો પ્રગટાવવામાં આવતો. એટલે હવે મદ્રાસ હાઈકોર્ટના જજે કીધું કે ભાઈ દીવો ત્યાં પ્રગટાવવો જોઈએ, ધાર્મિક લાગણી જોડાયેલી છે. પણ મંદિરના પ્રશાસનને અને ત્યાંની સરકારને લાગ્યું કે જો ત્યાં દીવો પ્રગટાવવામાં આવશે પથ્થરની ઉપર તો એની બાજુમાં દરગાહ છે તો વિવાદ થઈ શકશે. એટલે એમણે આ આદેશનું પાલન ન કર્યું. અને આદેશનું પાલન ન કર્યું એટલે આ જે જજ છે એમણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક અરજી, મતલબ કે એમણે એક આદેશ બહાર પાડ્યો. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મતલબ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો એની સામે કાર્યવાહી કરી શકાય. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 215માં લખાયેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હાઈકોર્ટના આદેશનું પાલન ન કરે તો કોર્ટ એને સજા કરી શકે. એટલે તમિલનાડુના જે મુખ્ય સચિવ, એમને એક નોટિસ આપી કે તમે આનું પાલન કેમ નથી કર્યું. તો અહીંયા આગળ આખી ઘટના સમજો. ત્યાંની સરકારની ગણતરી શું રહેલી છે? ત્યાંની સરકારની ગણતરી, ત્યાંની સરકાર રહેલી છે સ્ટાલિનની સરકાર છે. મુખ્યમંત્રી ત્યાં આગળ સ્ટાલિન છે. DMK પાર્ટી છે, જે ભારતીય જનતા પાર્ટીની વિરોધી પાર્ટી છે. તો ત્યાંની સરકારની ગણતરી એમ છે કે જે ચાલી રહ્યું છે એ ચાલવા દો ને, આમાં વિવાદ શા માટે કરાવડાવો છો? ધર્મ વચ્ચે, હિન્દુ અને મુસલમાન ધર્મના લોકો વચ્ચે તમે વિવાદ શા માટે કરાવો છો? તમે આવો આદેશ કેમ આપો કે ત્યાં આગળ તમે દીવો પ્રગટાવો? જે જગ્યાએ ઓલરેડી પ્રગટી રહ્યો છે ત્યાં ત્યાં ભલે પ્રગટ, તો એમાં શું વાંધો છે? તો ત્યાંની સરકારને એવું લાગે છે કે આ જે જજ છે, G.R. સ્વામીનાથન કરીને જે જજ છે, આ વ્યક્તિ હિન્દુત્વવાદી વિચારસરણીને વરેલા છે. અને એટલા માટે એક અરજીકર્તાએ જે અરજી કરી એટલે તરત એક્સેપ્ટ કરી અને આદેશ બહાર પાડ્યો. તો ધર્મ વચ્ચે જે અત્યારે હાલમાં સામંજસ્ય ત્યાં રહેલું છે તમિલનાડુમાં, એ રહેવા દો. તમે હિન્દુત્વ વિચારધારાને વળગેલા ન રહ્યો. તો ત્યાંની સરકારનું કહેવું એમ છે કે આ જજ અત્યારે હાલમાં જે ચુકાદો આપે છે એ હિન્દુત્વવાદી સંગઠનોને ખુશ કરવા માટે આપે છે. તો આ આખો સમગ્ર મામલો છે. ત્યાર પછી જ્યારે દીવો પ્રગટાવવાના આદેશનું પાલન ત્યાંના પ્રશાસને ન કર્યું, ત્યાંની સરકારે ન કર્યું, એટલે આમણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી. એટલે જે વિરોધ પક્ષના નેતાઓ છે, કોંગ્રેસ સહિતના, DMK પાર્ટીના, પછી ઇન્ડિયા ગઠબંધન, તમને ખ્યાલ હશે, તો એમણે એવું કીધું કે આ જજ જે હિન્દુત્વવાદી વિચારસરણીએ વરેલા છે એ તટસ્થ નથી. એટલે કે ભારતીય બંધારણમાં તો લખ્યું છે બિન સાંપ્રદાયિક, તો આ જજ શા માટે હિન્દુત્વવાદી વિચારસરણીને વળગીને આ આદેશ આપે છે? તો એમણે એમને દૂર કરવા માટેની પ્રક્રિયાની શરૂઆત કરી. તો હવે મારે તમને સમજાવવું છે કે કોઈ પણ જજને દૂર કરવા હોય તો એના માટે પ્રોસેસ શું હોય? તો એના માટે દોસ્તો પ્રોસેસ આ પ્રકારે હોય કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે 124. 124(4) ની અંદર જજને દૂર કરવા માટેની વિગત લખાયેલી છે. 124(4) ની અંદર એવું પણ લખાયેલું છે કે જજને દૂર કરવા માટે જે નિયમો બનાવવાના થાય એ નિયમો આગળ જતા સંસદ કાયદો બનાવી શકશે. તો સંસદે કાયદો બનાવ્યો એના માટે વર્ષ 1968માં, જેનું નામ રહેલું છે જજ કૌંસમાં તપાસ અધિનિયમ. તો 124(4) પણ દૂર કરવા માટેની વાત રહેલી છે. અને સાથે 124(4) એ પણ લખાયેલું છે કે દૂર કરવા માટે જે જરૂરી નિયમો બનાવવાના હોય એ સંસદ કાયદો બનાવી નિયમો બનાવી શકશે. તો સંસદે કયા વર્ષે કાયદો બનાવ્યો? 1968માં, જેનું નામ રહેલું છે જજ તપાસ અધિનિયમ. હવે તમારે યાદ રાખવાનું કે સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરી શકાય એ જ રીતે હાઈકોર્ટના જજને દૂર કરી શકાય, એ રીતે કેગને દૂર કરી શકાય, અને એ જ રીતે ચૂંટણી પંચના મુખ્ય કમિશનરને દૂર કરી શકાય. ચૂંટણી પંચના મુખ્ય કમિશનરને. અને મહાભિયોગ પ્રક્રિયા ન કહી શકાય, પરંતુ મહાભિયોગ જેવી પ્રક્રિયા બોલવું હોય તો બોલી શકાય. હવે નિયમ એ છે દૂર કરવા માટે કે જે જજ ગેરવર્તણૂક કરે અથવા તો માની લો કે એ વ્યક્તિ અપાત્ર સાબિત થાય. અપાત્ર મતલબ થાય કામ કરવામાં અસક્ષમ, માનો કે સાબિત થાય, અક્ષમ સાબિત થાય, તો એ સમયે એને દૂર કરવા માટેની પ્રોસેસ શરૂ કરી શકાય.
અહીંયા આગળ એમ કહે છે કે માત્ર વડાપ્રધાન હોય ને એ નક્કી ન કરે, કે માત્ર વિરોધ પક્ષના નેતા નક્કી ન કરે કે જજ કામ કરે કે ન કરે. જજને દૂર કરવા માટેની પ્રક્રિયા કેવી હોવી જોઈએ? એકદમ કડક અને સટીક પ્રક્રિયા હોવી જોઈએ, જેથી કરીને કોઈ પણ જજ જ્યારે કોઈ ચુકાદો આપે તો એને ખ્યાલ રહેવો જોઈએ કે એને દૂર નહીં કરી શકાય, સામાન્ય રીતે દૂર નહીં કરી શકાય. કોઈ પણ પાર્ટી બાયસ રાખી, ભેદભાવ રાખી જજને દૂર ન કરી શકવી જોઈએ. એટલે જજને દૂર કરવા માટેની પ્રક્રિયા કેવી છે? એકદમ કડક પ્રક્રિયા છે. આમાં એમ કહે છે કે લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહ જે સંસદનો ભાગ છે, લોકસભાની અંદર 543, રાજ્યસભાની અંદર 245, ટોટલ 788 વ્યક્તિ ભેગા મળીને નક્કી કરશે કે જજ કામ કરે કે ન કરે. અહીંયા આગળ નિયમ એવો બનાવેલો છે કે લોકસભાની અંદર જો પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો ઓછામાં ઓછા 100 સભ્યોની સાઇન જોઈએ, અને રાજ્યસભામાં પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો ઓછામાં ઓછા 50 સભ્યોની સાઇન જોઈએ. અહીંયા આગળ 100 જેટલા વ્યક્તિ લોકસભાની અંદર અધ્યક્ષને એક સાઇન કરીને કાગળ આપે કે અમને જજને દૂર કરવામાં રસ છે, તો પ્રક્રિયા શરૂ થાય જ ને એવું જરૂરી નથી. લોકસભાના અધ્યક્ષ એના માટે કારણો તપાસે કે શા માટે જજને દૂર કરવા માટે તમે બધા ભેગા મળીને આવ્યા છો. જો અધ્યક્ષને યોગ્ય લાગે તો એને એક્સેપ્ટ કરે, અધરવાઇઝ ન પણ કરે. તો અહીંયા બિલકુલ જરૂરી નથી કે 100 જેટલા વ્યક્તિ લોકસભામાં અથવા રાજ્યસભામાં 50 જેટલા વ્યક્તિ સાઇન કરીને સભાપતિને આપે તો પ્રક્રિયા શરૂ થાય જ એવું જરૂરી નથી. અત્યારે હાલમાં 107 જેટલા સભ્યોએ લોકસભાની અંદર અધ્યક્ષને એક કાગળ આપ્યો છે પ્રક્રિયાની શરૂઆત કરવા માટે કે અમારે આ જજને દૂર કરવામાં અમને રસ છે અને એટલા માટે તમે આ પ્રક્રિયાને મંજૂરી આપો. હવે આગળ જતા જોવાનું કે આ પ્રક્રિયાને મંજૂરી આપે છે નથી આપતા. પણ હવે હું તમને એ પણ સમજાવું કે માની લો કે 100 જેટલા વ્યક્તિ અત્યારે હાલમાં આપે અને લોકસભાના અધ્યક્ષ એના માટે થઈ અને સહમત થઈ જાય તો પ્રક્રિયા શું થાય? તો એમાં તપાસ કરવા માટે સમિતિની રચના થઈ શકે. જજની ઉપર જે આરોપ લાગ્યા હોય તો એના ઉપર તપાસ કરવા માટે થઈને સમિતિની રચના થાય. આ સમિતિમાં કેટલા વ્યક્તિ હોય? 3 સભ્ય હોય. આ 3 સભ્યમાં એક સુપ્રીમ કોર્ટના જજ હોય, એક હાઈકોર્ટના જજ હોય અને એક આપણી જેવા નિષ્ણાત વ્યક્તિ હોય. જે વ્યક્તિને દૂર કરવા માટેની વાત હોય ને મિત્રો, એને જજ તરીકે ન લાવે કે એક કામ કરો ભાઈ, તમે સ્વામિનાથન તમે જ આવી જાઓ, એને કમિટીનો ભાગ બની જાઓ, તમારી ઉપર આરોપ લાગ્યા છે ને એની તપાસ તમે કરી લ્યો. એની સિવાયના જજ હોય તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે. હવે માની લો કે આ પ્રક્રિયા રાજ્યસભાની અંદર શરૂ થાય તો રાજ્યસભામાં સમિતિની રચના થાય. તો એક સુપ્રીમ કોર્ટના જજ હોય, એક હાઈકોર્ટના જજ હોય અને એક આપણી જેવા નિષ્ણાત વ્યક્તિ હોય. આ ત્રણેય ભેગા મળી અને ગૃહને રિપોર્ટ આપે કે જે અત્યારે હાલમાં આરોપ લાગ્યા છે એ યોગ્ય છે કે કેમ, કે માત્ર ને માત્ર જજને ફસાવવા માટે, જજને હેરાન પરેશાન કરવા માટે આરોપ લગાડ્યા છે એ રિપોર્ટ આપે. હવે સમિતિનો જે રિપોર્ટ હોય એ માનવા માટે ગૃહ પાછું બંધાયેલું ન હોય. ગૃહને માનવું હોય તો માને ખરું, ન માનવું હોય તો ન પણ માને રિપોર્ટને. પણ જ્યારે સમિતિની સ્પેશિયલી રચના જ કરી હોય તો એવું કોઈ કારણ જ નથી કે સમિતિનો રિપોર્ટ ન માને. હવે માની લો કે સમિતિ એવો રિપોર્ટ આપે કે હા એક કામ કરો, આ જજને દૂર કરી દો, આ જજ બાયસ રાખે છે, ધર્મના આધારે ભેદભાવ કરે છે. માની લો કે રિપોર્ટ આપે તો દૂર કરવાની પ્રક્રિયા શરૂ થાય ને જેના ભાગરૂપે બહુમતી લેવામાં આવે. આ બહુમતી કઈ રીતે લેવામાં આવે? તો કે સાહેબ વિશેષ રીતે બહુમતી લેવામાં આવે. વિશેષ બહુમતીનો અર્થ એ થાય કે ગૃહમાં હાજર રહીને મત આપે એના 2/3 મત પડવા જોઈએ. પરંતુ આજે જવાબ મળે હાજર રહીને મત આપે એના 2/3 જે આંકડો થાય એ વળી પાછો કુલ સંખ્યાના 50% વધારે થવો જોઈએ. તો આ નિયમ છે. હાજર રહીને મત આપે એના 2/3 મત લેવાના, પરંતુ એ જે જવાબ આવે એ કુલ સંખ્યાના 50% વધારે થાય તો જ એ બકે, નહીતર ન બકે. તો એક ગૃહમાંથી આ રીતે બહુમતી લેવાય તો બીજા ગૃહને મોકલવાનો. બીજા ગૃહમાં સેમ વસ્તુ કે બહુમતી લઈ લેવાની, વિશેષ બહુમતી. હાજર રહીને મત આપે એના 2/3, પરંતુ તે કુલ સંખ્યાના 50%થી વધારે થવા જોઈએ. અને બંને ગૃહમાંથી પસાર થાય, રાષ્ટ્રપતિને મોકલી આપે અને રાષ્ટ્રપતિ જજને દૂર કરવા માટે આદેશ બહાર પાડે. તો આ પ્રક્રિયા રહેલી છે. તો અત્યારે હાલમાં આપણે 2 પ્રકારની વિગતો સમજ્યા, જે ખૂબ અગત્યની મહત્વની વિગત છે, પરીક્ષા લક્ષી છે. એમાંથી એક વિગત રહેલી છે વિકસિત ભારત જી રામજી યોજના, અને બીજી વિગત છે જજને દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા જે હાલમાં શરૂ કરવાની વાત છે એમ. એક નિયમ એ પણ છે કે આ જજને જ્યારે દૂર કરવાની વાત હોય તો એ સંસદના એક જ સત્ર દરમિયાન બંને ગૃહમાંથી પસાર થવું જોઈએ. મતલબ કે શિયાળુ સત્રની અંદર જો પ્રક્રિયા શરૂ કરે તો શિયાળુ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં બંને ગૃહમાંથી એ ઠરાવ પસાર થવો જોઈએ. માની લો કે શિયાળુ સત્ર દરમિયાન પ્રક્રિયાની શરૂઆત કરે, પછી લોકસભામાંથી ઠરાવ પસાર કરાવે અને ત્યાં શિયાળુ સત્ર પૂરું થઈ જાય અને વિરોધ પક્ષ એવું વિચારે કે કામ કરીએ
બજેટ સત્ર આવે ને ત્યારે વળી પાછું અહીંથી પસાર કરાવી દેશું, તો એવી રીતે નહીં થાય. જ્યાં અટક્યા ત્યાંથી શરૂ ન થાય, અહીંયા નવી ઘોડીનો નવો દાવ આવે. મતલબ કે જ્યારે બીજું સત્ર આવે ને ત્યારે એકડે એકથી આખી પ્રક્રિયા ફરીવાર કરવાની. તો જજને દૂર કરવાનો ઠરાવ એક જ સત્રમાં બંને ગૃહમાંથી પસાર થવો જરૂરી છે. તો મિત્રો, આ બે પ્રકારની અગત્યની માહિતી મેળવી. તમને લેક્ચર કેમ લાગ્યો મને કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. તમે આ પ્રકારના વિડીયો જો ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારી જે ચેનલ છે એને એકવાર સબસ્ક્રાઇબ કરી દો, પછી વિડીયોને લાઇક પણ કરી શકો, હે ને. અને બંધારણનો સંપૂર્ણ કોર્સ તમારે જોવું હોય તો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, વર્લ્ડિંગ બોક્સ એકેડમી એપ્લિકેશન, એમાં ડેમો લેક્ચર પણ રહેલા છે. થેન્ક યુ વેરી મચ.